સામાન્ય રીતે લોકો પોતાનો જન્મદિવસ મોટી હોટલોમાં અને ખોટા ખર્ચા કરીને ઉજવતા હોય છે, પરંતુ સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌસર ખાન કે જેઓ હર હંમેશ વડોદરાની જનતાના પ્રશ્નો ઉઠાવતા હોય છે અને નીડર પત્રકારત્વ કરતા હોય છે, તેઓએ આજે પોતાના જન્મદિવસની ઉજવણીને સાચા અર્થે સાર્થક કરી બતાવી છે। તેઓએ શ્રવણ સેવા ફાઉન્ડેશન નીરવ ઠક્કર સાથે મળીને એક અનોખી પ્રેરણાદાયી પહેલ કરી છે કે જેઓ ફૂટપાથ પર બેસીને આકરી જિંદગી ગુજારતા હોય છે તેવા લોકોને ભરપેટ ભોજન જમાડીને તેમના ચહેરા પર સ્મિત લાવ્યું છે અને જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે। નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા નીરવ ઠક્કરની આ સંસ્થા વડોદરામાં અવિરતપણે ગરીબોની વહારે આવે છે અને અલગ અલગ સામાજિક લોકો તેમના સાથે જોડાઈને સેવા કરતા હોય છે। આ ઘટના કે જે સમાજને એક સુંદર અને સંવેદનશીલ સંદેશ આપે છે કે કરોડોના ધુમાડા કરવા કરતાં કોઈ ભૂખ્યાના ચહેરા પર સ્મિત લાવવું એ જ ખરા અર્થમાં ઈશ્વરની સાચી પૂજા અને સાચો જન્મદિવસ છે। રવિ, સૌથી પહેલાં તો અલ્લાહ અને ભગવાનનું હું પ્રાર્થના કરીશ કે આ નીરવભાઈ મારી પાછળ જે દેખાઈ રહ્યા છે ને એમનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે, કેમ કે જે એ સેવા કરી રહ્યા છે ને અભી આપણી તાકાત નથી કે રોજ આ જેટલા પણ ફૂટપાથ પર જે લોકો રહે છે એ લોકોને જમવાનું પહોંચાડવું, એ લોકોને પાણીની બોટલ આપવી, વરસાદ હોય તડકો હોય જ્યારે પણ મેં જોયું છે નીરવ ઠક્કર અને શ્રવણ સેવા ફાઉન્ડેશનની તમામ જે ટીમ છે ખરેખર દિલથી હું સલામ કરું છું। સ્પાર્ક ટુડે ન્યૂઝ સલામ કરે છે કે આ નીરવ ઠક્કરની જે કામગીરી છે ને ખરેખર ભગવાનને અલ્લાહ તાલાને હું પ્રાર્થના કરીશ કે હંમેશા ખુશ રહે, હેલ્ધી રહે અને આવી જ રીતે લોકોની સેવા કરતા રહે। મારી બર્થડે દર વર્ષે હું એક લોકો બર્થડે અલગ રીતે મનાવતા હોય, પાર્ટી આપતા હોય, 15-20 હજાર 25 હજારનો ખર્ચો કરતા હોય, પણ એક નાની રકમમાં જે ગરીબ લોકો છે એમને ખાવાનું પહોંચે। નીરવભાઈ કંઈ બહુ મોટા પૈસા બી નહીં માંગતા તમારી પાસેથી, તમે આવો, ખરેખર દિલને એટલું આનંદ થશે, તમારા પરિવારને એટલું આનંદ થશે કે એકવાર શ્રવણ સેવા ફાઉન્ડેશનના જે ટીમ છે એની સાથે તમે બર્થડે મનાવો। રવિ, આ એટલા માટે કહી રહ્યો છું કેમ કે આજકાલનું જે યુવા છે ને લગભગ 50 કેક કાપે, 100 કેક કાપે, આ બધા કરતાં કોઈના પેટમાં અન્ન જાય ને એ ઇમ્પોર્ટન્ટ છે અને એ કામ નીરવ ઠક્કર કરી રહ્યા છે। મારા જન્મદિવસને યાદગાર બનાવવા માટે હું નીરવ ઠક્કરનો ખૂબ દિલથી આભાર માનું છું અને શ્રવણ સેવા ફાઉન્ડેશન જે આ કાર્ય કરી રહ્યો છે હું આશા રાખું કે આવું કાર્ય હંમેશા કરતા રહે નીરવભાઈ અને એમની ટીમ। ખરેખર હું આજે મારો જન્મદિવસ અહીંયા એમની સાથે મનાવ્યો એટલી ખુશી મળે ને રવિ। આ જેટલા બી નાના બાળકો છે જે બધા ફૂટપાથ પર રહે છે એ જ્યારે જમતા હોય ને રવિ એ ખરેખર કરોડો દુઆ તમને મળશે। તો હું આશા રાખું કે તમારું જન્મદિવસ પણ શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર સાથે એમની ટીમ સાથે ઉજવો। બહુ મોટી રકમ તમારી પાસે નહીં માંગે પણ એ જે દિલને આનંદ અને તમારા પરિવારને આનંદ મળશે ને ખરેખર આ જ સાચી દોલત છે રવિ। અને એ દોલત કમાવી હોય તો શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે જોડાઓ અને આ તમામ જે ગરીબ લોકો છે એમની મદદે આપણે બધા જ આગળ આવીએ। આજની ક્ષણ તમારા માટે કેટલી યાદગાર છે રવિ? છેલ્લા નીરવભાઈએ કીધું કે છેલ્લા 6-7 વર્ષથી મારો જન્મદિવસ મેં આવી રીતે જ ઉજવું છું। મેં પહેલાં પાર્ટીઓ કરતો હતો પણ જ્યારથી નીરવભાઈ સંપર્કમાં આવ્યા છે એ પાર્ટીઓ મેં બંધ કરી દીધી। 50,000 35,000 25,000નો ખર્ચો થતો હતો, મારે હવે નાની રકમમાં આ નીરવભાઈ ઠક્કર કામ કરી આપે છે અને મારા લગભગ 100 જેટલા લોકોને આ ડીશ એ બી પરિવારમાં બેસીને ખાઈ શકે એવી ડીશ, એમાં શાક હોય, રોટલી હોય, રાઈસ હોય, પાણીની બોટલ હોય, આ સુવિધા ખરેખર રેગ્યુલર ચાલુ રાખવી એ પણ બહુ મોટી વાત કહેવાય રવિ। તો મારા જન્મદિવસને યાદગાર બનાવવા માટે હું નીરવભાઈ ઠક્કર અને શ્રવણ સેવા ફાઉન્ડેશનની ટીમનો હું દિલથી આભાર માનીશ। અન્ય લોકો માટે પણ આ પ્રેરણાદાયક
સંદેશ છે? મેં એ જ કીધું કે જેટલા બી યુવા મને સાંભળી રહ્યા છે, હું એક જ નાની વાત કહીશ કે તમારા જન્મદિવસને જો યાદગાર બનાવવું હોય ને તો સવન સેવા ફાઉન્ડેશન સાથે આવો અને પોતાનો જન્મદિવસ મનાવો. જે દિલને આનંદ મળશે ને એ ખરેખર સૌથી મોટી દોલત જ એ છે. રવિ, થેન્ક યુ સો મચ એવરીવન. જય જલારામ. હું નીરવ ઠક્કર શ્રવણ સેવા ફાઉન્ડેશનથી આજરોજ જાણીતી ન્યૂઝ ચેનલ મધ્ય ગુજરાતની સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌશલ ખાનનો જન્મદિવસ હતો. કૌશલ ખાને પોતાના જન્મદિવસ નિમિત્તે જે જરૂરિયાતમંદ લોકો ફૂટપાથ પર રહેવા માટે મજબૂર છે તે લોકો માટે સ્વાદિષ્ટ ભોજનની સેવાની વ્યવસ્થા કરેલી અને તે બદલ હું કૌશલ ખાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે લોકોને જમવાનું બનાવવા માટે વાસણ નથી કે રહેવા માટે જગ્યા નથી તેવા લોકો, જરૂરિયાતમંદ લોકો સાથે જન્મદિવસ તે હંમેશા છેલ્લા 6 વર્ષથી શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે ઉજવે છે. હું તેમનો ખૂબ ખૂબ આભારી છું કે તે જે જરૂરિયાતમંદ લોકોને ભોજન સેવા આપવા માટે આવ્યા. જય જલારામ.